નમસ્તે તમામ સ્નેહીશ્રીઓ તેમજ વિદ્યાર્થી મિત્રો. આપણે 3 દિવસ થઈ ગયા જે આપણો પહેલો વિડીયો છે એ આપણે અપલોડ કર્યો હતો. સૌ પ્રથમ હું તમારા બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે 3 દિવસની અંદર આપણને 1200 કરતાં પણ વધુ વ્યૂ મળ્યા છે. આપણને 300ની આસપાસ સબસ્ક્રાઈબર થવા આવ્યા છે, તેમજ બહુ બધા લાઇક્સ તમે આપ્યા છે, કોમેન્ટ્સ કરી છે. તો આ બધાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આગળ પણ આવો નવો સાથ સહકાર તમે મારો આપશો એવી અપેક્ષા રાખું છું. તો જેમ આપણે વાત કરી હતી કે આપણે હવે પછી નેક્સ્ટ વિડીયો છે એ પહેલું ચેપ્ટર ચાલુ કરશું, તો આજે આપણે પહેલું ચેપ્ટર જે છે એ ચાલુ કરવા જઈ રહ્યા છીએ. આ આપણું ગયા વર્ષનું રિઝલ્ટ છે. ભાઈ છે ભવ્ય, જેને ગણિતમાં અને વિજ્ઞાન બંનેમાં 100માંથી 100 છે. બેન છે આ સ્કૂલના જે ટોપર છે, ટોપ 5 એમાં છે, અને ગણિતમાં 95 છે, વિજ્ઞાનમાં 99 માર્ક્સ છે. એલિફન્ટ એકેડેમી, થેન્ક યુ, આભાર આપ સૌનો. તો પેલા શું છે તો કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. રાસાયણિક પ્રક્રિયાઓ અને રાસાયણિક સમીકરણો. તો એમાં આપણે આ લેક્ચરની અંદર જે વાત કરવાના છીએ એમાં પહેલું રાસાયણિક પ્રક્રિયા, એની વ્યાખ્યા, બરાબર છે. પછી વ્યાખ્યા આપશું એટલે આપણી સામે રાસાયણિક ફેરફાર આવશે. આનો અભ્યાસ કરવાનો છે. રાસાયણિક ફેરફાર એટલે શું? રાસાયણિક ફેરફાર સમજવા માટે પ્રવૃત્તિ નંબર 1, પ્રવૃત્તિ નંબર 2 અને પ્રવૃત્તિ નંબર 3 આપણને પાઠ્યપુસ્તકમાં આપેલી છે. જ્યારે પણ આ વિડીયો જોઉં ત્યારે પાઠ્યપુસ્તક, પેન અને લખવા માટે બુક સાથે જ રાખવાની. પાઠ્યપુસ્તક હોવું જ જોઈએ. અને પછી સમીકરણ જે છે એની અંદર સમીકરણ લખવા બાબતે ધ્યાનમાં રાખવાની બાબતો, બરાબર. અને રાસાયણિક સમીકરણની વાત કરશું ટૂંકમાં. પછી રાસાયણિક સમીકરણ લખતી વખતે કઈ કઈ બાબતોનું આપણે ધ્યાન રાખવું, રાસાયણિક સમીકરણ કેમ લખાય, રાસાયણિક સમીકરણ કેટલી રીતે લખાય, બરાબર છે. આ લેક્ચરમાં આપણે એટલી વાત કરવાના છીએ. તો ચાલુ કરીએ. તો પહેલો ટોપિક રાસાયણિક પ્રક્રિયા, બરાબર. તો રાસાયણિક પ્રક્રિયા જે છે એટલે શું? આમ તો આપણી આસપાસ રોજબરોજના જીવનની અંદર દૂધમાંથી દહીં થવું, લોખંડને કાટ લાગવું, આપણી શ્વસન પ્રક્રિયા, પાચન થવું, ખોરાકનું રંધાવું, આ બધી જ જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓ છે. એટલે રાસાયણિક પ્રક્રિયા વગર આપણું જીવન છે નહીં. એટલે રાસાયણિક પ્રક્રિયા જે છે એને આપણે સમજવી, બરાબર, ખૂબ જ જરૂરી છે. સામાન્ય જીવનની અંદર જો સામાન્ય વિજ્ઞાન તરીકે ઓળખાય છે. 10મા સુધીનું જે વિજ્ઞાન છે ને એ સામાન્ય વિજ્ઞાન તરીકે સરકાર ગણે છે. એનો મતલબ શું કે આ બધું આપણે સામાન્ય જીવન જીવીએ ને એની અંદર આપણને કામ લાગે, બરાબર છે.
એની વાત પણ આગળ કરશું, પણ અત્યારે આપણે હજી બેઝિક ઓલા ઉપર છો એટલે મારી વાત થોડીક જે છે એ તમને વધારે ના સમજાય, એટલે જ્યારે સમજાય એ ઓલામાં થશો ત્યારે એની ઉપર પાછો. તો રાસાયણિક પ્રક્રિયા, તો રાસાયણિક ફેરફાર થયો હોય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. બરાબર છે. તો રાસાયણિક ફેરફાર એટલે શું? રાસાયણિક ફેરફાર થયો હોય તો એમ કહેવાય કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે. તો બે અથવા બે કરતા વધુ પદાર્થોને જ્યારે આપણે ભેગા કરતા નીચે પ્રમાણેના ફેરફાર જોવા મળે, બરાબર છે, તો એમ કહેવાય કે રાસાયણિક ફેરફાર થયો છે. બે અથવા બે કરતા વધુ પદાર્થો આપણે ભેગા કરીએ અને જો નીચેનામાંથી કોઈ એક, બે, ત્રણ કે ચારે ચાર પણ જોવા મળે, બરાબર, એટલે એક પણ જોવા મળે તો પણ શું કહેવાય? રાસાયણિક ફેરફાર થયો છે. બરાબર છે. તો એમાં શું શું હોય? તો કે અવસ્થા પરિવર્તન જોવા મળે, ઘનમાંથી પ્રવાહી, પ્રવાહીમાંથી વાયુ થયું, બરાબર છે, એમ અવસ્થા પરિવર્તન. રંગમાં પરિવર્તન થાય, આપણે લીધું હોય બે પદાર્થો, બે રંગ વિહીન હોય, એકમાં બીજું નાખીએ, બરાબર છે, તો જે નવું પદાર્થ બને, બરાબર, બંનેને ભેગા કરીએ આપણે તો ત્યાં આગળ આપણને કોઈ રંગ ના હોય એમાંથી પીળો રંગ જોવા મળે, અથવા ગુલાબી રંગ હોય તો એમાંથી રંગ વિહીન થઈ જાય, એને પણ રંગ પરિવર્તન કહેવાય. બરાબર છે. વાયુનો ઉદ્ભવ થાય, બરાબર છે, આપણે બે પદાર્થો ભેગા કરીએ તો એમાંથી વાયુ નીકળે, જેમ કે તમે સોડા જે છે એ ભરાતી વખતે જોયું હશે, બરાબર છે, કે સોડા આપણે મીઠું નાખ્યું હોય અને અંદર સોડા નાખીએ તો વાયુનો ઉભરો આવે છે, વાયુનો ઉદ્ભવ થાય. અને તાપમાનમાં ફેરફાર, બરાબર છે. તાપમાનમાં ફેરફાર, જો એ બરાબર સમજો, તાપમાનમાં ફેરફારનો મતલબ શું થાય? તાપમાન વધે એને જ નહીં, એટલે જ શબ્દ ફેરફાર વાપર્યો છે, બરાબર. તાપમાનમાં ફેરફાર, તાપમાન ઘટે છે, બે પદાર્થોને ભેગા કરીને બરફ થઈ જાય તો તાપમાન ઘટ્યું, બરાબર છે. અહીંયા આપણને જે ઉદાહરણ આપ્યું છે એની અંદર આપણે જોશું તાપમાન વધે છે, ગરમ થાય છે પાત્ર છે એ, તો તાપમાનમાં ફેરફાર એટલે તાપમાન વધે અથવા તાપમાન ઘટે. એટલે આવા ચાર ફેરફાર છે એના દ્વારા આપણે નક્કી કરી શકીએ કે આપણા જે પદાર્થો છે એમાં રાસાયણિક પ્રક્રિયા થઈ છે કે નહીં. બરાબર છે. તો રાસાયણિક ફેરફાર થાય તો રાસાયણિક પ્રક્રિયા થઈ છે તેમ કહેવાય. અને રાસાયણિક ફેરફાર એટલે આ ચાર ફેરફાર આપણને જોવા મળે. બરાબર છે. આપણે પદાર્થ જે છે એને ભેગા કરીએ તો એમાં આપણને આ ચાર ફેરફાર જોવા મળે, અથવા એમાંથી કોઈ એક જોવા મળે, બે જોવા મળે. બરાબર. તો હવે તમને ત્યાં આગળ આ સમજવા માટે શું છે, ત્રણ પ્રવૃત્તિ આપી છે. બરાબર છે. કેટલી પ્રવૃત્તિ આપી છે? ત્રણ પ્રવૃત્તિ આપી છે. આ ત્રણ પ્રવૃત્તિ જે છે એની અંદર તમારે કઈ કઈ પ્રવૃત્તિ છે? તો પહેલી મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવાની પ્રવૃત્તિ છે. તો મેગ્નેશિયમની પટ્ટી જે છે, મેગ્નેશિયમની પટ્ટી આપણે લોખંડની પાતળી પટ્ટી આવે એની જેવી પટ્ટી હોય. બરાબર છે. આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે હવામાં સળગાવીએ, બરાબર છે, તો એની રાખ મળે આપણને, જેને મેગ્નેશિયમ ઓક્સાઇડ, બરાબર, કેવું રાખ જે છે એ બની જાય, સફેદ રાખ હોય. કેવી હોય? સફેદ રાખ થઈ જાય, જે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. એટલે મેગ્નેશિયમ જે છે, બરાબર છે, તો મેગ્નેશિયમની પટ્ટીને સળગાવવું. જો O2 આરે કેમ સાહેબ સળગાવવું, એટલે અહીંયા એવું ક્યાં કીધું ઓક્સિજન આરે પ્રક્રિયા કરવી? જ્યારે પણ કોઈ પદાર્થના દહનની વાત આવે, જ્યારે કોઈ પદાર્થને સળગાવવાની વાત આવે, અથવા તો ઓક્સિજન સાથેની પ્રક્રિયાનો મતલબ દહન થાય. બરાબર છે. એટલે ઓક્સિજન સાથે તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. બરાબર. તો આ પ્રવૃત્તિ જે છે એ પ્રવૃત્તિ નંબર 1. આમાં શું સમજાવવા માંગે છે? તો કે અવસ્થા પરિવર્તન થયું. બરાબર. અવસ્થા પરિવર્તન થયું. ઝિંકની, દાણાદાર ઝિંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે. કોનિકલ ફ્લાસ્ક જે છે એ લેવાનો, બરાબર છે, એની અંદર જે છે એ મંદ H2SO4, અને એની અંદર દાણાદાર ઝિંક જે છે એ તમે નાખો તો અહીંથી, બરાબર છે, વાયુ H2 વાયુ જે છે એ બહાર આવશે.
હવે કેવી રીતે ખબર પડે અહીં H2 વાયુ બહાર આવે છે? બરાબર છે, તો સળગતી મીણબત્તી જો તમે ત્યાં લઈ જાઓ, આ જોખમી છે શિક્ષકની હાજરીમાં અથવા અનુભવી જેણે આ પહેલા પ્રયોગ કર્યો હોય, બરાબર છે, એ ઓલામાં કરવો જોઈએ. H2 વાયુ છે એ તરત ધડાકા સાથે સળગશે, જેથી ખબર પડે કે ઉત્પન્ન થયેલો વાયુ H2 વાયુ છે. બરાબર છે. અને આ પરખ કસોટી તરીકે તમને પણ પૂછે, H2 વાયુની પરખ કસોટી શું? તો કે હાઇડ્રોજન વાયુ પાસે સળગતી મીણબત્તી લઈ જતા તે ધડાકા સાથે સળગે છે. બરાબર છે. તેમજ આ પાત્રને જો તમે સ્પર્શ કરશો, પાત્રને સ્પર્શ કરશો તો તમને ગરમ જણાશે. બરાબર છે. કેવું થયું હશે? ગરમ થયેલું હશે. એટલે અહીંયા વત્તા ઉષ્મા પણ લખી શકાય, એટલે ગરમ પણ થાય. એટલે અહીંથી બે વસ્તુ તમને સમજાવવા માંગે છે. શું? વાયુનો ઉદ્ભવ થયો, ઉષ્મા ઉત્પન્ન થઈ, તાપમાનમાં ફેરફાર થયો. બરાબર. દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા કરો તો શું થાય? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને પાત્ર ગરમ થાય છે. બરાબર છે. શું થાય છે? તો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે અને ઉષ્મા ઉત્પન્ન થાય છે. આ ઉષ્મા ઉત્પન્ન એટલે અહીંયા આગળ બે ફેરફાર આપણને જોવા મળે. અમે કીધું હતું ને, કોઈ રાસાયણિક પ્રક્રિયા એવી હોય એની અંદર આપણને બે ફેરફાર પણ જોવા મળે. તો અહીંયા હાઇડ્રોજન વાયુ જે છે એનો ઉદ્ભવ થયો અને તાપમાનમાં ફેરફાર થયો. પછી રંગ પરિવર્તન માટે આ કઈ છે? જો પાઠ્યપુસ્તક છે ને ત્યાં સમીકરણ લખી નાખજો. બરાબર છે. પ્રવૃત્તિ છે ત્યાં આગળ આ સમીકરણ લખી જ નાખવાના. બરાબર તમારે. અને આ પણ લખી નાખવાનું. અહીંથી શું સમજવાનું છે? આ પ્રક્રિયામાં શું સમજાવવા માંગે છે? આ વાયુનો ઉદ્ભવ અને તાપમાનમાં ફેરફાર. અહીંયા શું સમજાવવા માંગે છે? લેડ નાઇટ્રેટ. બરાબર છે. લેડ નાઇટ્રેટની પ્રક્રિયા જો પોટેશિયમ આયોડાઇડ સાથે કરવામાં આવે. સાહેબ તમે કમો આપ્યો તો અને ઋણ આયન આપ્યા હતા, એમાં આયોડિન નહોતું આવ્યું. બરાબર છે. તો જો ક્લોરીન આવ્યું હતું કે નહીં? આ ક્લોરીન ફેમિલી છે. ક્લોરીન, બ્રોમિન અને આયોડિન. ક્લોરીનની હારે જ છે. આ બધા એક જ પરિવારમાં છે. શું? ક્લોરીન શું હતું? એ જ આ બધા છે. -1 ક્લોરીન, બ્રોમિન, આયોડિન. એને જુદા બોલવાના જ નહીં. ક્લોરીનને યાદ કરો ને ત્યારે યાદ જ કરો 4-5 વાર. કોણ? ક્લોરીન, બ્રોમિન, આયોડિન. એને હેલોજન સમૂહ તરીકે તમે આગળ ભણવાના છો. બરાબર છે. એટલે આ બધા -1 છે. એટલે લેડ નાઇટ્રેટની પ્રક્રિયા પોટેશિયમ આયોડાઇડ સાથે કરો ત્યારે PbI2 મળે તમને. બરાબર. લેડ આયોડાઇડ આ જે છે એ મળે. અને આ પીળા રંગનો પદાર્થ હોય ને એ કેવો હોય? પીળા રંગનો. અને જ્યારે આપણે આનું દ્રાવણ લીધું હોય પોટેશિયમ નાઇટ્રેટનું, પોટેશિયમ આયોડાઇડનું, તો એમાં કોઈ રંગ ન હોય. આપણે પાણી કેમ ટેસ્ટ ટ્યુબમાં ભર્યું હોય, રંગવિહીન દ્રાવણો દેખાય. પણ જ્યારે આ બેને ભેગા કરો ને એટલે આખી ટેસ્ટ ટ્યુબ છે ને એકદમ પીળી થઈ જાય. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે એમ આપણને ખબર પડે આમાં રંગ પરિવર્તન થયું. બરાબર છે. તો આ 3 પ્રવૃત્તિ છે એના દ્વારા રાસાયણિક ફેરફારને સમજવાનો છે તમારે. અને આ પ્રવૃત્તિ છે ત્યાં સમીકરણ પણ લખી નાખવાના. અને કઈ પ્રવૃત્તિ પરથી શું સમજાવવા માંગે છે તે પણ પાઠ્યપુસ્તકની અંદર જ બરાબર છે નોંધ કરી લેવાની. અને સાથે સાથે મેપિંગ પણ બનાવતા જાઓ. બરાબર. બુક લીધીશ ને એની અંદર તો પહેલું શું લખશો? પ્રકરણનું નામ. પછી લખો પછી શું કર્યું? રાસાયણિક પ્રક્રિયા. બરાબર. પછી શું કર્યું? તો રાસાયણિક પ્રક્રિયા સમજવા માટે 3 પ્રવૃત્તિ આપી છે. એ પ્રવૃત્તિ શોર્ટમાં લખી નાખો. બરાબર છે. પછી કઈ પ્રવૃત્તિ છે? 1, 2 અને 3. પહેલી, મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર છે. આ વસ્તુ જે છે એનાથી આપણે રાસાયણિક ફેરફાર જે છે એને સમજી શકીએ છીએ. તો રાસાયણિક ફેરફાર જે છે એ આ સમજાવવા માટેની પ્રવૃત્તિઓ હતી. હવે જે છે બીજું આપણે જે કીધું હતું, રાસાયણિક સમીકરણ લખવું. અને રાસાયણિક સમીકરણ લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવાની છે? બરાબર છે. તો રાસાયણિક સમીકરણ લખતી વખતે આપણે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશું? તો કે રાસાયણિક સમીકરણ જે છે એમાં તીરની નિશાનીનો ઉપયોગ થાય છે. આ તીરની કઈ બાજુ છે? ડાબી બાજુ. આ જમણી બાજુ. જો આમ હાથ રાખો ને ભૂલાઈ જતો હોય તો આ તીર કર્યું. જમણા હાથ બાજુ એ જમણી બાજુ, ડાબા હાથ બાજુ હવે ડાબી બાજુ. બરાબર. ઘણીવાર છોકરાઓને એમાં જ કન્ફ્યુઝન હોય છે, ડાબી જમણી
તો સીધું ત્યાં તીર છે, બરાબર, જમણી અને ડાબી. બરાબર, પ્રક્રિયકો કઈ બાજુ લખવામાં આવે તો કે ડાબી બાજુ લખવામાં આવે છે, બરાબર છે. અને પ્રક્રિયકો જે છે એ કઈ બાજુ લખવામાં આવે છે તો કે ડાબી બાજુ લખવામાં આવે છે. નિપજો કઈ બાજુ લખવામાં આવે છે તો કે જમણી બાજુ લખવામાં આવે છે. તીરની દિશા જુઓ કઈ બાજુ છે, અહીં જુઓ તીરની દિશા કઈ બાજુ છે, નિપજ તરફ છે, એટલે પ્રક્રિયાની દિશા બતાવે છે. શું દિશા બતાવે છે? શું દિશા બતાવે છે તો કે આમાંથી આ બધું, એમ આ દિશા બતાવે છે. આ લોકો વચ્ચે પ્રક્રિયા થઈ અને આ બને છે એવું બતાવે છે, બરાબર, એવું બતાવે છે. શું બતાવે છે તો કે આ, અને પછી તો કે જો એક પ્રક્રિયક હોય, બરાબર, તો ખાલી એક પ્રક્રિયક, એમાંથી એક નિપજ મળતી હોય તો એક નિપજ, બરાબર છે. બે પ્રક્રિયકો હોય અને એક જ નિપજ મળતી હોય તો આમ લખાય છે. એટલે કહેવાનો મતલબ શું છે, જો બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો હોય, બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો હોય તો એની વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે કે એની પ્રક્રિયા બી સાથે કરવામાં આવી, અને એમ આપણને ખબર પડે વચ્ચે પ્લસની નિશાની છે. એટલે જો નિપજ એક જ મળે તો ત્યાં કોઈ પ્લસની નિશાની કરવાની નથી. પણ જો બે પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈ અને બે નિપજ મળી તો એ બે વચ્ચે પાછી પ્લસની નિશાની કરવામાં આવે. એક્સ વત્તા વાય, એમ બે નિપજો આપણને મળે છે, એક્સ અને વાય, બરાબર છે. એવી રીતે ત્રણ હોય તો પછી ત્રણેય વચ્ચે એટલે કે એ વત્તા બી વત્તા સી, ત્રણ પ્રક્રિયકો હોય તો એવી જ રીતે નિપજમાં, બરાબર છે, એક્સ વત્તા વાય વત્તા ઝેડ. તો રાસાયણિક સમીકરણ લખતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખશો, અથવા તો રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય છે, બરાબર છે. તો ડાબી બાજુ પ્રક્રિયકો, જમણી બાજુ નિપજો, તીરની નિશાની કોની બાજુ હોય છે, નિપજ બાજુ, બરાબર. અને એ શું બતાવે છે, પ્રક્રિયાની દિશા બતાવે છે, બરાબર છે. બે અથવા બે કરતા વધુ પ્રક્રિયકો હોય તો એની વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે, બરાબર. આ બધી બાબતો જે છે એ આપણે ધ્યાનમાં રાખવાની છે. અને આ પ્રશ્ન આવી રીતે પૂછીએ કે ભાઈ જણાવો, બરાબર છે, રાસાયણિક સમીકરણ લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખશો. અને એની સાથે સાથે તમને પૂછે છે અને ત્યાં સમજણ આપી છે કે રાસાયણિક સમીકરણ લખવાના પ્રકાર, રાસાયણિક સમીકરણ જે છે એ કેટલી રીતે લખાય છે, બરાબર છે. રાસાયણિક સમીકરણ જે છે એ કેટલી રીતે લખાય છે તો કે રાસાયણિક સમીકરણ લખવાના ત્રણ પ્રકાર છે. રાસાયણિક સમીકરણ તમે કેટલી રીતે લખી શકો છો? ત્રણ રીતે. હવે જ્યારે આપણે એવું બોલીએ છીએ ને કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવવામાં આવે તો તેની રાખ મળે છે, અથવા તો મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આને શું કહેવાય તો કે સમીકરણનું વર્ણન કહેવાય, કે જે રાસાયણિક પ્રક્રિયા થઈને એનું આપણે વર્ણન કર્યું. હવે આટલું આપણે દર વખતે લખીએ, બરાબર છે, ઘણી બધા રાસાયણિક સમીકરણો પ્રક્રિયાઓની લખવાનું હોય તો આ બધું કેવું થાય, લેન્થી થઈ જાય, બરાબર છે. આ બધી વસ્તુ લેન્થી થઈ જાય. એટલે શું, સંજ્ઞાઓનો એનો ઉપયોગ અથવા શબ્દોનો ઉપયોગ કરી અને રાસાયણિક સમીકરણ જે છે એને આપણે ટૂંકમાં લખી શકીએ. તો એના માટેની જે પદ્ધતિ છે, બરાબર છે, એના માટે રાસાયણિક સમીકરણ લખવા માટે, બરાબર છે, એટલે કે રાસાયણિક સમીકરણ કેટલા પ્રકારે લખી શકાય તો ત્રણ પ્રકારે લખી શકાય છે, બરાબર છે. રાસાયણિક સમીકરણ છે એ કેટલા પ્રકારે લખી શકાય છે તો કે ત્રણ પ્રકારે લખી શકાય છે. કયા કયા તો કે શાબ્દિક સમીકરણ, માળખાકીય સમીકરણ અને સમતોલિત રાસાયણિક સમીકરણ, બરાબર છે. તો શાબ્દિક સમીકરણ કોને કહેવાય? જેમ કે આપણે કીધું મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવી એટલે શું કહેવાય, મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન, આ બે વચ્ચે પ્રક્રિયા થઈ અને શું મળે છે તો કે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. મેગ્નેશિયમ ઓક્સાઇડ, અમુક વસ્તુ નો ધ્યાનમાં આવે તો નો જ આવે, બરાબર. મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. આને કહેવાય શાબ્દિક સમીકરણ, બરાબર છે. બીજું જે છે એ માળખાકીય. તો આપણે મેગ્નેશિયમની બધાને સંજ્ઞા આપેલી છે કેમિસ્ટ્રીમાં. મેગ્નેશિયમ એટલે Mg, બરાબર. ઓક્સિજન એટલે O2, બરાબર છે. ઓક્સિજન પરમાણુ હોય તો O, પણ અહીંયા ઓક્સિજન વાયુની વાત થાય છે. જે સ્વરૂપે આપણને કુદરતમાં મળે છે એના એકમ અણુ તરીકે એને લખાય એટલે O2, Mg વત્તા
O2 બરાબર છે. ઇટ ગિવ્સ MgO બરાબર છે. તો એમ કે સાહેબ O2 તરીકે મળે તો Mg તરીકે મળે છે, તો Mg માં કેમ Mg2 કેમ નથી મળતો? તો બેટા એમાં એવું છે કે ધાતુઓ છે ને એ જ્યારે બીજા તત્વો સાથે પ્રક્રિયા કરે ત્યારે એ જાણે સ્વતંત્ર પરમાણુ તરીકે હોય ને, વર્તતા હોય ને એવી રાસાયણિક પ્રક્રિયાઓ આપે છે. એટલે આપણે એમાં કોઈ Mg ને લેવામાં જે છે એ ખાલી મેગ્નેશિયમ પરમાણુ તરીકે લેવામાં એને આવે છે. બરાબર છે. સામાન્ય રીતે ધાતુઓ એવી રીતે, પણ એ કોઈ સ્વતંત્ર પરમાણુ તરીકે મળતા નથી. આપણે 9માં ભણ્યા છીએ, ખોટું નથી. બરાબર. પછી તમે કન્ફ્યુઝ થાવ કે ભાઈ આપણને 9માં એવું ભણાયું હતું પરમાણુ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતો નથી, તો એ મેગ્નેશિયમનો એક પરમાણુ કેવી રીતે લીધો? પણ ધાતુઓ જ્યારે પ્રક્રિયા કરે તો એનું જે વર્તન છે, પ્રક્રિયા રાસાયણિક પ્રક્રિયા કરતી વખતે એનું વર્તન જેવું છે ને એટલે આપણે એને એવું લીધું છે. બરાબર. પણ ખરેખર Mg એકલો નથી. બરાબર. તો અહીંયા શું મળે છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો આ જે છે એને શું કહેવાય? માળખાકીય સમીકરણ. બરાબર છે કે મેગ્નેશિયમની ઓક્સિજન વાયુ સાથે પ્રક્રિયા થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે. બીજું ત્રીજું જે છે એ કયું છે? સમતોલિત રાસાયણિક સમીકરણ. હવે અહીંયા જુઓ તમે, કેટલા ઓક્સિજન છે? 2. અહીંયા કેટલા ઓક્સિજન છે? 1. અહીંયા મેગ્નેશિયમ કેટલા છે? 1. અહીંયા કેટલા છે? 1. તો અહીંયા મેગ્નેશિયમ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે અહીંયા ઓક્સિજનનો એક જ પરમાણુ છે. બરાબર છે. તો આપણે આની પછીનો ટોપિકમાં આપણે જે છે એ આવવાનું જ છે. બરાબર છે. તો અહીંયા આવે છે તો વાત કરીએ આપણે તો કેવું છે કે ભાઈ મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે, બરાબર, એની અંદર તો એક જ પરમાણુ છે, તો આવું ચાલે નહીં. કારણ કે આપણે 9માં દળ સંચયનો નિયમ ભણ્યા છે અને એમાં શું કીધું છે? જેટલા પરમાણુઓ પ્રક્રિયકોમાં હોય, પ્રક્રિયકોના પરમાણુ, બરાબર, પ્રક્રિયકો જે છે એના પરમાણુ એટલે એના બધા જ સંયોજનોના પરમાણુ. અહીંયા કેટલા છે? 1. અહીંયા કેટલા પરમાણુ? ઓક્સિજનના 2. તો આ બાજુ પણ ઓક્સિજનના કેટલા પરમાણુ થવા જોઈએ? જેટલા પ્રક્રિયકોમાં હોય. ન હોય તો શું થાય? તો એક ઓક્સિજન ક્યાં થયો? ગાયબ થઈ ગયો. ક્યાંય કોઈ ખાઈ ગયું? બરાબર છે. જાદુ થઈને ગાયબ થઈ ગયો? ના. બરાબર છે. એવું કંઈ થતું નથી. જેટલા પરમાણુ અહીંયા હોય આટલા જ પરમાણુની આપણને નિપજ મળે. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા આગળ દળ સંચયના નિયમનું પાલન કરવા માટે રાસાયણિક સમીકરણ જે છે એને સમતોલિત કરવું જરૂરી છે. નકર પછી એમ થાય કે જો અહીંયા એક ઓક્સિજનનું જાદુ થઈ ગયું, સાહેબે જાદુગર છે, અહીંયા એક ઓક્સિજન ગાયબ થઈ ગયો. પણ એવું થતું નથી. એટલે જો અહીંયા આપણે 2 મેગ્નેશિયમ લઈએ તો અહીંયા 2MgO બને. જો ગણી લો, 2 મેગ્નેશિયમ, 2 મેગ્નેશિયમ, 2 ઓક્સિજન, 2 ઓક્સિજન. અહીંયા 2 લખ્યા એનો મતલબ શું? આ 2 ને લાગુ પડે. 2 Mg અને 2 ઓક્સિજન પરમાણુ. બરાબર. 2 મેગ્નેશિયમ પરમાણુ, 2 ઓક્સિજન પરમાણુ. તો આ રીતે તમે જુઓ. બરાબર છે. તો રાસાયણિક સમીકરણ જે છે એને 3 રીતે લખાય છે: શાબ્દિક સમીકરણ, માળખાકીય સમીકરણ અને સમતોલિત રાસાયણિક સમીકરણ. તો અહીંયા સુધી છે ને એકદમ સરસ રીતે પહેલા આપણને આવડવું છે. શું ભણ્યા? મેપિંગ કરી નાખો. હાલો, શું ભણ્યા? તો કે પહેલું રાસાયણિક સમીકરણની વ્યાખ્યા, રાસાયણિક ફેરફાર એટલે શું, રાસાયણિક ફેરફાર સમજવા માટે 3 પ્રવૃત્તિઓ. કઈ 3 પ્રવૃત્તિઓ? બરાબર છે. તો કે મેગ્નેશિયમની પટ્ટીને સળગાવી દાણાદાર ઝીંકની મન સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા, લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા. બરાબર છે. પછી આપણે વાત કરી શું? તો કે રાસાયણિક સમીકરણ લખવાની વાત. તો કે રાસાયણિક સમીકરણ લખતી વખતે કઈ કઈ બાબતોને તમે ધ્યાનમાં રાખશો? તો કે રાસાયણિક સમીકરણને લખતી વખતે જે છે એ આપણે પ્રક્રિયકો જે છે એને કઈ બાજુ લખશું? ડાબી બાજુએ. નિપજને જમણી બાજુએ લખશું. તીરની નિશાની નિપજ બાજુ હોય છે, જે પ્રક્રિયાની દિશા બતાવે છે. પ્રક્રિયકો જો 2 અથવા 2 કરતાં વધુ હોય તો એની વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. નિપજો 2 અથવા 2 કરતાં વધુ મળે તો એની વચ્ચે પ્લસની નિશાની કરવામાં આવે છે. બરાબર. તો આ રીતે જે છે એ આપણે પહેલા વ્યવસ્થિત રીતે આટલી વસ્તુ કરવાની છે અને પછી આપણે આગળની વાત કરવાના છે. હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. રાસાયણિક સમીકરણને સમતોલિત કરવું શા માટે જરૂરી છે? બરાબર વિદ્યાર્થી મિત્રો, પહેલા આટલું સરસ રીતે સમજી લે.